નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાલખોપી વિસ્તારમાં છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી વન વિભાગ અને જે ખેડૂતો છે, જે જંગલ જમીન જે ખેડૂતો ખેડે છે તેમની વચ્ચે વિવાદ અને સંઘર્ષ ચાલી રહ્યો છે। આ જે વિવાદ છે હવે તે ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। તમે હાલમાં જોઈ શકો છો કે હું જ્યાં ઊભો છું તેના એક તરફ છે ઉમરપાડા તાલુકો, જે સુરત જિલ્લામાં આવે છે, અને મારી જે આ તરફ છે તમે જે વિસ્તાર જુઓ છો, જે આ તરફનો જે વિસ્તાર છે એ નર્મદાના સાગબારા તાલુકાના વિસ્તારનો આ ભાગ છે। અહીંયા જે તમે આ ધરણા સ્થળ છે, અહીંયા ખેડૂતો ધરણા પર બેઠા છે છેલ્લા 5 દિવસથી, અને આ એક જિલ્લાની સરહદ છે કે આ નર્મદાની જગ્યા છે અને આ સુરત જિલ્લાની જગ્યા છે। તો આ તરફના જે ખેડૂતો છે એમને ખેતી કરવા દેવામાં નથી આવતી, અને આ તરફ તમે જોશો તો સારી એવી ખેતી, સારો એવો પાક થયેલો જોવા મળી રહ્યો છે। આ વિવાદ જ્યારે શરૂ થયો ત્યારે આ વિવાદની આગેવાની લીધી હતી જે નર્મદા ભાજપ સંગઠનના જે ઉપપ્રમુખ છે લીલાબેન વસાવા। તેમણે આ જે આંદોલન છે ખેડૂતોનો પક્ષ લીધો હતો અને તેમણે પોતાના જ પક્ષ સામે બાયો ચડાવી હતી, અને ત્યારબાદ તેમણે પોતાના જે પદ ઉપરથી પણ તેમણે રાજીનામું આપી દીધું હતું। આજે આ ધરણાનો 5મો દિવસ કાર્યક્રમ છે। આપણે અહીંયા આવીને ધરણા સ્થળ પર જે બેઠા છે લીલાબેન વસાવા, તેમની સાથે પણ વાત કરી છે, અને ધારાસભ્ય ચૈત્ર વસાવાના પત્ની છે તેમની સાથે પણ વાત કરી છે। તેમનું શું કહેવું છે જુઓ આ વિડીયોમાં। અમને એવું કહેવામાં આવે છે કે તમે સાગબારા તાલુકાના છો, અને આ જે જમીન છે સુરત જિલ્લાના હદમાં આવે છે, અને સીમાંકન અમારામાં છે, એટલા માટે સાગબારા તાલુકાના અમે ખેતી કરવા નહીં દઈએ। પણ આ બિલકુલ વાત ખોટી છે। જ્યારે આ જે અમારો સરહદ ઈસવીસન 1958ની સાલમાં સાગબારાના જે રાજા, જે સ્ટેટના રાજા રામસિંહ કરણસિંહ સરકારને રાજપીપળાના સ્ટેટ સાથે જોડવામાં આવેલા, અને તે વખતે 1958ની સાલમાં ભીમસિંહ કરણસિંહ સરકારને રાજપીપળાના ચીફટન જાહેર કરેલા, અને તે વખતથી આ રાજપીપળા ડિવિઝન તમામ અહીંથી સાગબારાના હદથી ડેડિયાપાડાથી માંડીને ઠેઠ દેવઘાટ સુધી ઉમરપાડા તાલુકાનો જે પ્રવાસનનું સ્થળ છે, અને ત્યાં સુધી એ અમારા સ્ટેટના હદમાં આવે છે। અને એટલા માટે અમે આ જે જમીન ખેડતા હતા કે અમારા સ્ટેટમાં આવે છે, અમારા હદમાં આવે છે એવું કરીને, અને જ્યારે નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લામાંથી છૂટો પડ્યો, જે ભરૂચ જિલ્લો એમાંથી એટલે એના પછી 1997માં જિલ્લા વિભાજન થયા, એના પછી આ જે પશ્ચિમ ડિવિઝન અને પૂર્વ ડિવિઝન થયું, હા, એમને વિભાગ પડી ગયા। એટલે વિભાગ પડ્યા પછી આ સીમાંકન માટે જે વખતે આ લોકોએ ભાગલા પડ્યા તે દિવસે અમારા આજુબાજુના જે કે જિલ્લા પંચાયતના ડીડીઓ છે કે કલેક્ટર છે કે પછી મામલતદાર છે કે જે રેવન્યુ એરિયાના જે બી અધિકારી છે એમને વિશ્વાસમાં લીધા છે કે નથી લીધા એ અમને ખબર નથી, પણ જે તે વખતે એ એરિયો અમારો જ હતો, અને અમારામાં આવે છે એ હેતુથી કે એ હકથી એ લોકોએ આ વિસ્તારમાં ખેતી કરી છે। તો આ લોકોનું એવું કહેવાનું છે કે આ આખો અમારો પશ્ચિમ ડિવિઝન કે પૂર્વ ડિવિઝન જે તે વખતે અમારું જ હતું, અને આખી જમીન અમારી છે, એટલે આ એરિયો અમારો છે, એટલે અમારા હદમાં એ લોકોને અમે બિલકુલ આવવાને નહીં દઈએ। જે ખેડૂતોની સંખ્યા છે, કેટલા ખેડૂતો છે જે એમને આ જમીન ખેડી રહ્યા છે, જેમને અટકાવી રહ્યા છે? કેટલા ખેડૂતો અમારા હલગામપાડીના જે છે 608 જેટલા ખેડૂતો છે, અને નાલના છે તો 290 છે, અને અમારા ખોપીના 280 છે, એટલા ખેડૂતો છે અમારા। પ્રાયોજના વહીવટદારનું નામ પણ આમાં આવે છે કે પ્રાયોજના વહીવટદાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જેમના દાવા પેન્ડિંગ છે એ ખેડૂતોને ખેતી કરવા દેવી, એવું મૌખિક રીતે કહેવામાં આવે છે। વાત સાચી છે? મૌખિક રીતે નથી, અમને લેખિત આપી છે, લેખિત આપ્યું છે કે જ્યારે અમારા પેન્ડિંગ દાવા ત્યાં પેન્ડિંગ છે, અને આ લોકો બધા અમને રોકતા હતા, જંગલ ખાતાના કર્મચારીઓ અમને જ્યારે રોકે ત્યારે અમે એવું કીધું હતું કે સર તમે તો અમને લેખિત આપો છો, પણ અમને જો તમે લેખિત આપો છો અમે બતાવીએ છીએ, એ લોકો તો વાંચતા બી નથી, જોવા બી તૈયાર નથી। જે હુકમ જ્યાં સુધી કોર્ટનો હુકમ આવશે કે ત્યાં સુધી સનદો નહીં મળતી ત્યાં સુધી આ લોકોને ખેડવા દેવું જોઈએ, એવી રીતે ટ્રાઇબલમાંથી લેખિત આપે છે। તો એ પરિપત્ર બી વાંચવા તૈયાર નથી એ લોકો, નથી વાંચતા, જોવા બી રાજી નથી।
સબ ડીએફઓ પણ અહીંયા આવતા છે લગભગ પેલા તેમનું શું કેવું છે? એ જ્યારે આવે છે ત્યારે એ પંચાયતના દાખલા લઈને આવે છે, સરપંચ બનીને આવે છે, એ ડીએફઓ બની નહીં આવતો. એ જે આટલો મોટો અધિકારી છે એને એટલી અક્કલ હોવી જોઈએ કે તારી જે ફરજમાં શું આવે છે, ફોરેસ્ટ એરિયાના જે જંગલ ખાતાના જે બી કંઈક હુકમ હશે, સરકારનો હુકમ હશે, જે તે સરકારનો હુકમ હોય તો બતાવવું જોઈએ ને અમને. હા, એ નથી બતાવતા. એ પંચાયતવાળાને ધકાવી ડરાવીને પછી એમની પાસેથી અમારા ઠરાવો રદ કરાવીને અહીંયા બતાવવા લઈ આવે છે કે આ તમારી જે જમીનમાં તમે જે ઠરાવો તમે આપ્યા છે તે ઠરાવો રદ કરી દેવામાં આવ્યા છે, એટલે એટલા માટે તમને નહીં કરવા દેવાના. ડીએફઓ એ ભાષા બોલે છે અમને અને બતાવે છે. અને દેલીપાડાના ઠરાવો અમને બતાવવામાં આવ્યા, ડુંગરીપાડાના ઠરાવો અમને બતાવવામાં આવ્યા, હરિપુરાના ઠરાવો અમને બતાવવામાં આવ્યા, અને એવા બી ઠરાવો બતાવવામાં આવ્યા છે કે જે અમારા હદમાં આવતા બી નથી. તો એ તો આખા જે તે ઉમરપાડાના તાલુકાના જે ખેડૂતોના જ મજૂર છે એ લોકો. એવી વાત ચાલે છે કે સરકારે તો કહી દીધું છે કે જે ખેડૂતો વર્ષોથી ખેડે છે એમને ખેડવા દેવા. આ સમસ્યાનું નિરાકરણ જે સુરત જિલ્લાના મોટા નેતા છે અને નર્મદાના જે મોટા નેતા છે એક ટેબલ પર બેસી જાય તો આ સમસ્યાનું નિરાકરણ આવી જાય એવું છે. વાત સાચી? એ વાત સાચી છે, પણ મને નહીં લાગતું કે એ લોકોને એકબીજાના સ્વાર્થમાં બધા ડૂબેલા છે. એમને એવું છે કે આ થઈ જશે તો અમારા માટે શું થશે. એક એ લોકોને રાજકીય નીતિ જે છે એ જ છે એવું જ લાગી રહ્યું છે અમને. મુદ્દો પૂરો થઈ જાય છે, મુદ્દો 5 મિનિટમાં પૂરો થઈ જાય છે, પણ એ લોકો તસ્તી લે તો બે મોટા નેતાઓ જો એક ટેબલ પર આવીએ તો 5 મિનિટમાં નિરાકરણ આવી જાય સમસ્યાનું. આપણા નેતા તો તૈયાર જ છે, પણ એમના જે સુરત જિલ્લાના જે નેતાઓ છે એમને ફુરસદ નથી. એમને એ અમારી પાસે હમણાં અમે આ બોર્ડર પર બેઠા છે એમના એરિયામાં, એમના તાલુકા. એ પોતે કહે છે કે અમારા એરિયામાં આ લોકો દબાણ કરીને બેઠા છે. એમના માણસોને એવું કહે છે કે ભાઈ એ આપણો એરિયો આવી ગયો છે. એ બીજાના માધ્યમથી કહે છે, પણ એ સામે કેમ આવતા નથી એ મારે પૂછવું છે એમને. સામે આવીને બોલો ભાઈ કે અમને અહીંયા નુકસાન પહોંચે એવું છે એટલા માટે હું સમર્થન નહીં આપી રહ્યો. એને સમર્થન આપવું જોઈએ ને. હા, આજ સુધી હમણાં સુધી અહીંયા ઘણા આગેવાનો આવીને ફરી ગયા છે, ઘણા નેતાઓ આવીને ફરી ગયા છે, પણ એ ભાઈને ફુરસદ નથી આવ્યા. કેટલા દિવસ ધરણા પર બેસશો? અમે જ્યાં સુધી અમને અમારી જમીનનો હક અધિકાર નહીં મળશે, જ્યાં સુધી અહીંયા અમને ખેડવા માટે હુકમ નહીં કરશે સરકાર, ત્યાં સુધી અમે બેસીશું. એના સાગબારા તાલુકાની અંદર છેલ્લા લાંબા સમયથી જંગલ જમીનનો વિવાદ ચાલે છે અને આ લોકો ધરણા પર બેઠા છે ખેડૂતો. આપ અહીંયા આવ્યા છો, શું કહેવા માંગુ છો આ મુદ્દા ઉપર? હવે છેલ્લા એ લોકો 5 દિવસથી ધારણા પર બેઠા છે. અમે પણ જરા વહેલા આવવા માટે પ્રયત્ન કરતા હતા, પણ અમે તે કામમાં હતા. અમારા બાળકોની થોડી તબિયત નથી સારી એટલે દવાખાનાના કામમાં હતા, એટલે અમારાથી અવાયું નથી. પણ આજે અમે એમના સમર્થનમાં આજે આવ્યા છે. શું માહિતી મળી તમને સ્થળ પર આવ્યા પછી? શું કેવું છે ખેડૂતોનું તમે વાત કરી ત્યારે? હવે એ લોકોનું કેવું છે કે ઉમરપાડા અને સાગબારા પેલા સાથે ખેતી કરતા હતા, તો હાલ અત્યારે એ લોકો ઉમરપાડાવાળા ખેડૂતોને ખેતી કરવા દે છે ને સાગબારા તાલુકાવાળાને હાલ ખેતી કરવા નથી દેતા. એટલે આ એક અન્યાય થઈ રહેલો છે, કેમ કે ઉમરપાડાવાળા પણ આપણા જ ખેડૂતો છે, સાગબારાવાળા પણ આપણા જ ખેડૂતો છે. તો પછી ઉમરપાડાવાળાને ખેતી કરવા દે છે ને સાગબારાવાળા નથી કરવા દેતા, તો પછી અન્યાય છે. એટલે બંનેને જ કરવા દેવું જોઈએ એવું અમારે માનવું છે. ધરણા પર બેઠા છે અને આગળ આ લડત વધશે ત્યારે તમે એમાં શું રોલ તમારું, તમે કેવી રીતે સમર્થન કરશો? હવે જો આ ખેડૂતોને ન્યાય ના મળે તો પછી એ લોકો અમને જ્યારે પણ આવવા માટેનું આહવાન કરશે તો અમે અમારી ટીમ સાથે એમના સમર્થનમાં આવીશું. તો તમે જોયું કે આ આંદોલનની જેમણે આગેવાની લીધી હતી એવા લીલાબેન વસાવાનું શું કહેવું છે અને ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની છે વર્ષાબેન વસાવા, તેમનું શું કહેવું છે? આ વિવાદની અંદર બીજું એક પાસું એવું છે કે જે ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા, તેમણે પણ ખેડૂતોનો પક્ષ લીધો હતો અને તેમણે પોતાના જ પક્ષ સામે બગાવત કરી છે. તેમણે બાગી તેવર અપનાવ્યા છે. તેમણે કીધું હતું કે સરકારનું કામ કરશે, અમે અમારું કામ કરીશું. અને આ મામલે તેઓ સતત ગુજરાત સરકારને સવાલ પૂછી રહ્યા છે અને તેમના દ્વારા જે લીલાબેન વસાવા છે અને અન્ય જે સ્થાનિક ખેડૂત આગેવાનો છે તેમને લઈને તેઓ ગાંધીનગર પણ ગયા હતા. ત્યાં જે વનમંત્રી છે તેમની સાથે અને જે પ્રભારી મંત્રી છે તેમની સાથે જે બંધ બારણે તેમણે વાતચીત પણ કરી હતી. ત્યાંથી તેમને મૌખિક તો કહી દેવામાં આવ્યું કે તમે જાઓ અને તમારા જે ખેડૂતો છે તેમને ખેતી કરવા દેવામાં આવશે. પરંતુ જેવા તેઓ અહીંયા આવે છે અને એમના ખેડૂતો જે ખેતી કરવા જાય છે તો વન વિભાગ આવી જાય છે, પોલીસ આવી જાય છે, SRP આવી જાય છે અને આ ખેડૂતોને ખેતી કરવા દેતા નથી, તેમને અટકાવવામાં આવે છે.
બીજી હકીકત એક એવી પણ છે કે જે ઉમરપાડા તાલુકાના ખેડૂતો છે એમની પાસે પણ સનદ નથી, અને જે નર્મદાના વિસ્તારના જે ખેડૂતો છે એમની પાસે પણ સનદ નથી, પરંતુ વન વિભાગ માત્ર જે નર્મદા જિલ્લાના જે ખેડૂતો છે સાગબારા તાલુકાના તેમને જ અટકાવે છે. થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે જે સાગબારા અને ઉમરપાડા અને ચિગદા તાલુકાનું જે ત્રિકોણ પડે છે કે જ્યાં પોલીસ દ્વારા કથિત રીતે જે રસ્તો અટકાવવામાં આવેલો હતો, અને ત્યાં જે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જે પોલીસને છે એમની સાથે પણ ઘર્ષણ થયું હતું અને સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. હાલમાં તો આ ધરણા કાર્યક્રમનો 5મો દિવસ છે, અને હાલમાં સ્થિતિ એવી છે કે અલગ અલગ રાજકીય પક્ષના જે આદિવાસી નેતાઓ છે તેઓ અહીંયા આવીને ધરણા સ્થળે પોતાની મુલાકાત કરી રહ્યા છે. તો આ એક અપડેટ હતું કે જે છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે એની અમે તમને માહિતી પહોંચાડી. આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે